નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડીકે ન્યૂઝ ચેનલ અને જોઈએ સમાચાર વિગતવાર। આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખારી ગામમાં મકાન થયું ધરાશયી। ખારી ગામમાં મકાન ધરાશયી થતા યુવતીનું થયું મોત। તારીખ 11/8/2020 ના રોજ ખારી ગામમાં પડેલા ધોધમાર વરસાદના લીધે ગામમાં રહેતા ધીરુભાઈ બારૈયાનું મકાન રાત્રિના 11:45 વાગ્યાની આજુબાજુ ધરાશયી થયું હતું, જેમાં ઘરમાં સૂતેલા ઘરના સભ્યો મકાનના કાટમાળ નીચે આવી ગયા હતા, જેમાંના ધીરુભાઈના પત્ની વિમુબેન, પુત્ર ઇન્દ્રસિંહ અને બે પુત્રીઓ ચેતનાબેન અને અંતુબેન હતા, જેમાંના ચેતનાબેનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને અન્ય સભ્યોને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવતીનો મૃતદેહ મકાનના કાટમાળમાંથી બહાર કાઢ્યો હતો। રિપોર્ટર મુકેશ કંટારિયા, ગારિયાધાર, ભાવનગર। મારું નામ મગનભાઈ પરમાર, તલાટી ગામ ખારી। તારીખ 11/8/2020 ના રોજ ભારે વરસાદને કારણે ખારી ગામે ધીરુભાઈ ભૂપતભાઈ બારિયાનું મકાન ધરાશયી થતાં કુલ 5 સભ્યો દબાણા હતા, જેમાંથી 2 સભ્યોને ઈજા થયેલી છે, 2 સભ્યોને ઈજા થયેલી નથી। એક દીકરી છે ચેતનાબેન ધીરુભાઈ બારિયા, જેઓને ઘટના સ્થળ પર મૃત્યુ પામેલ છે અને જેઓ આ ખાડાના નીચે દબાવેલા હતા। એ સ્થળ તપાસ આજરોજ અમે કરેલી છે। મારું નામ કનુભાઈ અમીરભાઈ ગોહિલ, હું હાલમાં સરપંચ। મારા ગામમાં ગઈકાલે ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડેલો, તો વરસાદ પડતા અમારા ગામના ધીરુભાઈ ભૂપતભાઈ બારિયા એમનું મકાન પણ ધરાશયી થઈ ગયેલું છે અને એમાંય 5 વ્યક્તિ જે દટાઈ ગયેલી હતી, તો એને કાઢવા માટે દેકેરા પડકારા રાતના 11:45 પડકારા થયા, એટલે આખું ગામ અહીંયા બધું ભેગું થયું અને એને બધાને કાઢવા માટે અહીંયા બધાએ હારામાં હારી બધી મહેનત કરેલી અને આ જે જગ્યા જે છે, આ જગ્યા ઉપર જે દીકરીનું જે ભવિષ્યનું છે, તે આ ખાડાની અંદર તે દીકરીની ઉપર બેલા પડેલા, મકાન નો આખો કાટમાળ પણ દીકરી માથે પડેલો અને એની બાજુમાં એમની બેન બીજી નાની એ પણ સૂતેલી હતી, એમની માથે પણ એને ઘણી ખરી ઈજા થયેલી છે અને એમના પિતા ધીરુભાઈને પણ હાથમાં હાથ પગમાં બધાય નાની મોટી બધી ઈજા પામેલી છે। પછી 2 જણાને મહુવા હોસ્પિટલે દાખલ કરેલા અને એને પણ સારવાર હારામારી આપી અને એ પણ ઘેરે આવી ગયેલા છે। અને જ્યાં દીકરી એસવાર થઈ એમાં મારા ગામને તો અમને બહુ મોટામાં મોટું દુઃખ છું કે આ દુર્ઘટના મારા ગામમાં બની। તો રાત્રિના સમયે અમારે બગદાણા પીએસઆઈ પણ અહીંયા 15 થી 20 મિનિટની અંદર પણ બગદાણાથી પીએસઆઈ મકવાણા સાહેબ પણ અહીંયા આવી ગયેલા, એનો ટાપ બધો આવી ગયેલો, એમણે પણ આ સ્થળ તપાસ કરેલી। ત્યાર પછી અમારા રાત્રિના અમારા તલાટી મંત્રી મગનલાલ એ પણ અહીંયા આવી ગયેલા અને મગનલાલે પણ આ સ્થળ તપાસ કરી અને મામલતદારને બધી આ માહિતી પૂરેપૂરી એને મોકલેલી છે। તો આનું અમારું એવું કહેવાનું છે કે આ વ્યક્તિને હાવ આર્થિક પરિસ્થિતિ, આ દીકરી ઉપર એનું આખું ઘરનું ભરણ પોષણ હાલતું, તો અમને જેમ બને એમ સરકાર કોઈ એની મદદ કરે, સહાય કરે એવી હું ખારી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે આપ સર્વે અધિકારી સાહેબ, ધારાસભ્ય, સંસદ સભ્ય એ બધાને મારી નમ્ર વિનંતી છે।